નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 ગુજરાતી। આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ રાજકોટથી મળી રહેલા એક અગત્યના સમાચારથી। જાણકારી મળી રહી છે કે રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠી પર જે દરોડાનો મામલો સામે આવ્યો હતો તેમાં પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલ સામે આવી છે। રૈયાધારમાં થયેલા દરોડાનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર્શાવ્યું। પોલીસ વિભાગની ફરિયાદમાં આ મોટી ભૂલ સામે આવી। ગઈકાલે પીસીબીએ યુનિવર્સિટી વિસ્તારમાં કરી હતી કાર્યવાહી અને યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો હતો। રાજકોટમાં પોલીસ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। ગઈકાલે પીસીબી બ્રાન્ચ દ્વારા રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર અને થોરાળા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો છે તે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં રૈયાધાર વિસ્તારમાં જે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરવામાં આવ્યો હતો તેની પોલીસ ફરિયાદમાં આ ભઠ્ઠી છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં ધમધમતી હોવાનું સામે આવ્યું છે। જોકે અહીંના હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આ દેશી દારૂની ભઠ્ઠી છે તે ધમધમી રહી હતી અને અહીંથી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ છે તે અંદાજિત 4 કિલોમીટર જેટલું દૂર છે તે થાય છે। રાજકોટની પીસીબી બ્રાન્ચ છે કે જે છેલ્લા એક સપ્તાહથી એક્ટિવ મોડમાં આવી છે અને તેને કારણે રાજકોટ શહેરમાં જેટલી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટેના જે કડક એક્શન છે તે લેવામાં આવી રહ્યા છે। જેના જ ભાગરૂપે ગઈકાલે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં દરોડો છે તે હાથ ધરવામાં આવ્યો હતો અને અહીં જે દેશી દારૂની ભઠ્ઠી છે તેને તોડી પાડવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ એક શખ્સની ધરપકડ છે તે પણ કરવામાં આવી છે। જોકે પોલીસ ફરિયાદમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ હોવાનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો, જેને કારણે જરૂરથી વિદ્યાના ધામમાં આ પ્રકારની દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે કે કેમ તે એક મોટો સવાલ છે તે ઊભો થયો હતો। અને હવે જ્યારે આખો મામલો સામે આવ્યો છે ત્યારે પોલીસ વિભાગ છે તેની ફરિયાદમાં ભૂલ હોવાનું સામે આવ્યું છે। જોકે મહત્વની વાત છે કે પીસીબી બ્રાન્ચ છે તે હવે એક્શન મોડમાં આવી છે અને જેટલી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને લઈને કડક પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે। પોલીસનો દાવો છે કે શરત ચૂકથી આ પ્રકારનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને બીજી તરફ આખા મામલાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમના દ્વારા પણ રદિયો છે તે આપવામાં આવ્યો છે। જરૂરથી આ પ્રકારની કાર્યવાહી છે તે સરાહનીય છે, પરંતુ આ પ્રકારની શરત ચૂક છે તે પણ ગંભીર પ્રકારની બાબત કહેવાય। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી 9 રાજકોટ। આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો જે પ્રકારે દરોડાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી, પરંતુ સ્થળ દર્શાવી દેવાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। ત્યારબાદ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આ વાતને રદિયો આપ્યો અને પોલીસે પણ સ્વીકાર્યું કે આ શરત ચૂક થઈ છે, એ ભૂલથી અલગ વિસ્તારનું નામ યુનિવર્સિટીનું નામ લખાઈ ગયું હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું। તો પોલીસ વિભાગની ફરિયાદમાં મોટી ભૂલનો આ મામલો રાજકોટથી સામે આવ્યો છે, જ્યાં રૈયાધારમાં થયેલા દરોડાનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર્શાવી દેવાયું હતું।